જય હિન્દ મિત્રો, 85 અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર આધાર નંબરથી જ સિનિયર સિટીઝનને આયુષ્યમાન કાર્ડ મળી જશે. આ કાર્ડનું નામ છે વયવંદના આયુષ્યમાન કાર્ડ. ગુજરાત સરકાર દ્વારા હવે 70 વર્ષથી વધુ વયના વડીલો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ યોજના હેઠળ કુલ 3 લાખ લાભાર્થીઓને મફત ₹10 લાખ સુધીની મેડિક્લેમ મળી જશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ આયકર મર્યાદા વગર લાભ મળશે. નોંધણી માત્ર આધાર કાર્ડથી જ થશે. ગુજરાતના 85 અર્બન હેલ્થ સેન્ટર પર આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ તમે ખાનગી હોસ્પિટલમાં પણ મેળવી શકો છો. આ યોજના ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે છે. આ માટે KYC ફરજિયાત છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવે છે. આ યોજના દરેક પરિવારને ફેમિલીને ફ્લોટરને આધારે વીમા કવચ પૂરું પાડે છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ગંભીર બીમારીની સારવાર માટે આ યોજનાનો ઉપયોગ થઈ શકે છે. હાલમાં કેન્દ્ર સરકારે સુધારો કરી 70થી વધુ વયના લોકોને ₹10 લાખ સુધી આરોગ્ય વીમો પૂરો પાડવાની જોગવાઈ હાથ ધરી છે. આ યોજનાની ખાસિયતો વિશે વાત કરીએ તો આવક ગમે તેટલી હોય પણ 70થી વધુ વયના સિનિયર સિટીઝન PMJY યોજના હેઠળ આરોગ્ય વીમાનો લાભ મેળવી શકે છે. આ માટે વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. અધિકૃત હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવી શકાશે. કોઈપણ રોગની સારવાર માટે વીમો તરત ચાલુ થાય છે. આધાર નંબર આધારિત KYC કરાવવું ફરજિયાત છે. 70થી વધુ વયના પરિવારના વડાનું નામ નોંધાવ્યા પછી ઘરના 70થી વધુ વયના સભ્યોના નામ ઉમેરી શકાય છે. સિનિયર સિટીઝન ફ્રી મેડિકલ કાર્ડ કેવી રીતે મેળવવું? તો આધાર કાર્ડ સાથે નજીકના અર્બન હેલ્થ સેન્ટર ઉપર જાઓ. સેકન્ડ નંબર છે આવકની મર્યાદા ન હોવાથી અન્ય કોઈ પણ પુરાવાની જરૂર નથી. અર્બન હેલ્થ સેન્ટર પર વિશેષ હેલ્પ ડેસ્ક મદદ પૂરી પાડશે. આધાર કાર્ડ આપતા જ ફોર્મ ઓનલાઈન ભરી આપશે. પ્રક્રિયા પૂરી થયાને પછી કાર્ડ અંગે તમામ માહિતી પૂરી આપવામાં આવશે. એટલે કે વયવંદના આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તમારે ફક્ત અને ફક્ત એક આધાર કાર્ડની જરૂર રહેશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત રહેશે. તેમજ આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જરૂરી છે. તમે નજીકના કોઈપણ હેલ્થ સેન્ટરમાં જઈને તમારા આધાર કાર્ડને રજૂ કરતાં જ તમે આ કાર્ડ કઢાવી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ હોવી જરૂરી છે. આયુષ્યમાન ભારત કેન્દ્ર સરકારની યોજના છે. તમારી પાસે અંગત આરોગ્ય વીમો હોય તો તેના પર આ યોજનાની કોઈ અસર પડતી નથી. આયુષ્યમાન ભારત હેઠળ આવતા દર્દીઓને સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે જેથી ભવિષ્યમાં રિપીટેશન ટાળી શકાશે. સારવાર માટે નક્કી કરાયેલા માપદંડ મુજબ યોગ્ય ધરાવતી હોસ્પિટલમાં ઓછામાં ઓછા 10 દર્દીને દાખલ કરવાની ક્ષમતા ધરાવતી હોવી જરૂરી છે. તો મિત્રો, જો તમારા ફેમિલીમાં 70 વર્ષથી વધુ વયના કોઈ વડીલ હોય અથવા તો તમારા જાણકારમાં આજુબાજુમાં કોઈ પણ વડીલ હોય તો તેમને આ માહિતી જરૂરથી જણાવજો. તેમજ મારો આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો.